સવારના સૌને નમસ્કાર. વંદન સાથે આજના દિવસની શરૂઆત કરીએ તો ગઈકાલે આપણે જે ડિફેન્સ મિકેનિઝમની વાત કરતા હતા એમાં અત્યારનો સંઘર્ષશીલ માનવ અનેક સંઘર્ષોને કારણે એનો અહમ ગવાય છે અને આ અહમના બચાવ માટે જે પ્રયુક્તિઓનો ઉપયોગ પોતે કરે છે એને બચાવ પ્રયુક્તિ કહેવામાં આવે છે અને અંગ્રેજીમાં એને ડિફેન્સ મિકેનિઝમ કહે છે. કારણ કે જે અચેતન સંઘર્ષ છે, આપણે ચેતન સંઘર્ષનું સમાધાન તો આસાનીથી કરી લેતા હોય છે, પરંતુ જ્યારે સંઘર્ષમય સ્થિતિમાં મુકાઈએ છીએ ત્યારે એના ઘણા બધા વિકલ્પો હોય છે, ઘણા બધા તર્ક વિતર્કો આપણા મનોરાજમાં ચાલતા હોય છે અને કોઈ ખાસ નિર્ણય પર પહોંચી આપણે નક્કી કરતા હોય છીએ અને એનાથી આપણું જે સંઘર્ષ છે, આપણી જે માનસિક સ્થિતિ છે એમાં કંઈક અંશે બેલેન્સ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. કારણ કે ક્યારેક જે ઈચ્છાઓ છે આપણી એ ઈગો કે સુપર ઈગો અનૈતિક કે અસામાજિક હોવાના કારણે માન્ય હોતી નથી અને આવી પરિસ્થિતિમાં જે ઈચ્છાઓનું દમન ઈગો દ્વારા અચેતન મનમાં થઈ જાય છે. એક ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એક યુવાન જ્યારે પોતાની પ્રેમિકા સાથે લગ્ન કરી પોતાની કામવાસનાને સંતુષ્ટ નથી કરી શકતો ત્યારે તેનામાં ઉત્પન્ન સંઘર્ષને કવિતા લખી દૂર કરે છે અને તેની આ કૃતિને સમાજ આદરની દ્રષ્ટિથી જુએ છે. સંઘર્ષને આ રીતે દૂર કરવાની બચાવ પ્રયુક્તિને ઉદાત્તીકરણ શરણાગતિ પણ કહેવામાં આવે છે. આ રીતે અન્ય બચાવ પ્રયુક્તિને પણ ચેતનાને ધોખો આપી અને અચેતન ઈચ્છાઓથી તૃપ્તિ કરી સંઘર્ષ દૂર કરે છે. એટલે બચાવ પ્રયુક્તિ માનસિક પ્રયુક્તિ કે મનોરચના એ માનસિક પ્રક્રિયા છે અને એના પ્રકારો વિશે આપણે ધીમે ધીમે જોઈશું અને આપણા મનની સ્થિતિને પણ ઓળખીશું આ મનોવૈજ્ઞાનિકના આ ટોપિક દ્વારા. તો આજના દિવસની શુભેચ્છાઓ. જય શ્રી કૃષ્ણ. જય ભગવાન.